જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર અને નર્મદામાં હળવા વરસાદની આગાહી, તો ભરૂચ, સુરત, ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, તાપીમાં હળવા વરસાદની આગાહી, તો આ તરફ દમણ, દાદરાનગર હવેલી છે કે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં પણ હળવો વરસાદ રહેશે। માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના। અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં એલર્ટ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને ગુજરાતનો નકશો અમે બતાવી રહ્યા છીએ અને સાથે કયા ભાગમાં, કયા જિલ્લામાં આજે વરસાદની આગાહી છે। હજી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી, પરંતુ દરિયામાં જે 3 સિસ્ટમ સક્રિય થઈ હતી તે મંદ થઈ ગઈ છે, પણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, તાપી છે, નવસારી છે, અમરેલી છે કે જ્યાં હળવો વરસાદ રહેશે। ભાવનગરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હળવો વરસાદ પણ પડી શકે છે, ઝાપટા પણ પડી શકે છે।